આજે તો ક્રેન થી નદીમાંથી કાઢ્યો બોલેરાને, ચાલો પહેલેથી જોઈએ. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ એન્ડ સો ગાઈસ અસ્સલામ વાલેકુમ. આજે તો વહેલી સવારમાં જોરદાર એક્સિડન્ટ થઈ ગયું, પછી ક્રેન આવી ગઈ ને બોલેરાને કાઢ્યો નદીમાંથી બારે. અને થોડીક વાર પછી અમે પાછા નીકળી ગયા ઘર સાઈડ. એ આવીને આપણી ગાડીને જોઈ તો થોડુંક પેટમાં બૈરું, કેમ કે આખી ગાડી ધૂળવારી ભરાઈ ગઈ હતી. અને પછી તમારા ભાઈના હાથમાં આવી ગયું ટ્રેક્ટર લઈને નીકળી ગયો ટોલી જોડવા. અને પછી આવી ગયો ઘરે ને ઘરે આવીને બેસી ગયો અસાઇનમેન્ટ લખવા, કેમ કે અસાઇનમેન્ટ આવી ગયા હતા. અને મિત્રો પછી માંડ અસાઇનમેન્ટના પેપર કર્યા પૂરા. એટલો થાક્યો તો ને પછી ઘડીક કર્યું આરામ. ઉઠ્યો તો હરીશભાઈ નાઈ ધોઈને મને કહે હું લાગુ સંજય દત્ત. પછી રાબિયા બેન ને ઉપાડી લીધી, એક હાથે પુષ્પા સાલા ઝુકેગા નહીં. અચ્છા. અને પછી મોઢું ધોઈને બે ભાઈઓ નીકળી ગયા ગામના પાટિયા સાઈડ. તો રસ્તામાં સનસેટ નો વ્યૂ જોરદાર આવતો હતો. ઓર ગાઈસ અભી ये बंदे का टाइम नहीं निकल रहा क्योंकि रोजा रखा है इसने. એક વારમાં તો આવી ગયા ઘરે, કેમ કે ઇફતારી નો ટાઈમ થઈ ગયો હતો. ને માથે પહેરી લીધી ટોપી ને બેસી ગયો ઇફતારી કરવા. ઇફતારી કરીને દૂધનો કેન લઈને નીકળી ગયા ડેરીએ દૂધ દેવા. મિત્રો પછી રસ્તામાં બેસી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈને પાછા નીકળી ગયા ઘર સાઈડ. ઘરે પૂગીને બેસી ગયા મેચ જોવા, કેમ કે આફ્રિકા ન્યુઝીલેન્ડ નો સેમીફાઈનલ હતો. મિત્રો આ મેચ ન્યુઝીલેન્ડ આરામથી જીતી ગયો અને ફિનેલ એને મસ્ત મજાની સદી મારી દીધી. અને મિત્રો મિની વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.